नहीं, गुस्से में मेरा भाई उनका मोबाइल लेने गया और 9 लोगों ने मिलके मारा मेरे भाई को, और यहाँ के लोगों को बोलने भी जाए तो उल्टा हमको बातें सुनाते। આજકાલ કુંભ મેળાની અંદર આ છોકરી વાયરલ થઈ છે। એક ટાઈમમાં 40-50 રૂપિયાની માળા વેચતી હતી ને મિત્રો વાત કરીએ તો અત્યારે તેની ફેક આઈડીમાં પણ મિલિયન ફોલોવર્સ થઈ ગયા છે। જે આ મિત્રો વાત કરીએ તો હવે ભાઈ આને કરોડપતિ થવાનો ટાઈમ આવી ગયો છે। જે આ મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે કુંભ મેળાની અંદર એક છોકરી વાયરલ થઈ છે। આ છોકરી મિત્રો વાત કરીએ તો મોનાલિસા નામની છોકરી છે, પરંતુ ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયાની અંદર એટલી બધી ધૂમ મચાવે છે કે તેના વિશે વાત જ ના કરો। જે આ મિત્રો વાત કરીએ તો જ્યાં પણ તમે જુઓ આના વિડીયો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે। મિત્રો વાત કરીએ તો એક ભાઈ ગરીબ ઘરની છોકરી, મધ્યપ્રદેશની ઇન્દોરની છોકરી, જે પોતે મિત્રો વાત કરીએ તો મહાકુંભ મેળાની અંદર ભાઈ માળા વેચતી હતી મિત્રો વાયરલ થઈ ગઈ છે। જે આ મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તમને બધા લોકોને આગળ જે તમે વિડીયો જોયો તેના પરિવાર ઉપર અત્યારે ખતરાઓ પણ એટલા બધા વધી ગયા છે। હવે મિત્રો વાત કરીએ તો વિડીયોને તમારે એટલો બધો શેર કરી દેવાનો છે જેથી મિત્રો વાત કરીએ તો બધા લોકો સુધી આ વિડીયો પહોંચે। તો સૌથી પહેલાં આપણે યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી, કારણ કે મિત્રો આપણું યુટ્યુબ ચેનલની અંદર આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। હવે ભાઈઓ વાત કરીએ તો ઇન્દોરની વાયરલ થનાર છોકરી મોનાલિસા છે અત્યારે ગુજરાતની અંદર નહીં આખા ભારતની અંદર ધૂમ મચાવે છે। હવે ખાસ કરીને સૌથી પહેલાં તમને બધા લોકોને જણાવી દઉં કે આ દીકરીને મિત્રો તમે દિલથી આગળ સપોર્ટ કરો અને મિત્રો આગળ લઈ જાઓ, કારણ કે મિત્રો તેને એક્ટ્રેસ બનવું છે। અને મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે આમ લોકો છે મિત્રો, સામાન્ય લોકો છે, પરિવાર મિત્રો નાના પરિવારમાંથી આવે છે તો તેને સપોર્ટ કરીએ, તેને આગળ લાવી તો મિત્રો વાત કરીએ તો આપણા માટે દિલથી ભાઈ એમ કીધો એક નવું એમ કીધો કાર્ય કહેવાય, કારણ કે મિત્રો આપણે વિડીયોને શેર કરીને મિત્રો તેને આગળ વધારવામાં થોડી ઘણી મિત્રો મદદ કરીએ। હવે ભાઈઓ તમને લોકોને ખબર છે કે તેના પરિવાર ઉપર ખતરાઓ પણ થઈ ગયા છે, કારણ કે મિત્રો તેને સાથે ફોટા ન પાડવા દેતા મિત્રો વાત કરીએ તો મોનાલિસાના ભાઈના ઉપર મિત્રો હુમલાઓ થઈ રહ્યા છે। જે આ મિત્રો વાત કરીએ તો તમે આગળ જોઈ તે દીકરીએ કહ્યું કે 9 લોકો છે એ મારા ભાઈ ઉપર હુમલાઓ કરે છે। તો મિત્રો હું બધાને દિલથી રિક્વેસ્ટ કરું કે આવું ન કરવું જોઈએ, કારણ કે મિત્રો તેને ફોટો આપવો કે ન આપવો એ તો પોતાની પર્સનલ લાઈફ છે। હવે મિત્રો વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।